નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના ઇતિહાસ વિશે વાત કરતાં પહેલાં ટૂંકમાં સૌરાષ્ટ્રની ભૂગોળ વિશે જાણી લઈએ. સૌરાષ્ટ્રનો પ્રદેશ ગુજરાત રાજ્યમાં પશ્ચિમ દક્ષિણ દિશામાં અરબી સાગરના કિનારે આવેલો છે, જેની ઉત્તર દક્ષિણમાં વિશ્વનું એકમાત્ર સફેદ રણ ધરાવતું કચ્છ આવેલું છે. ગુજરાત રાજ્યના કુલ 11 જિલ્લા રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગરનો સમાવેશ સૌરાષ્ટ્રમાં થયો છે. હવે વાત કરીએ કે સૌરાષ્ટ્રના નામકરણની. વિવિધ જગ્યા પરથી મળી આવેલા શિલાલેખો અને સાહિત્યના પુરાવા પરથી સૌરાષ્ટ્રનું સૌથી જૂનું નામ આનર્થ, ત્યારબાદ ગ્રીકોના આક્રમણ, પછી સેરોસ્ટોસ, ત્યારબાદ સુલકા અને તેનું અપભ્રંશ સુરાષ્ટ્રીયન અને છેલ્લે હાલનું સૌરાષ્ટ્ર નામ પ્રચલિત છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી પ્રાગ ઐતિહાસિક યુગના મળેલા અવશેષો જેવા કે રંગપુર સુરેન્દ્રનગર, લાખા બાવળ અને આમરા જામનગર, રોજડી રાજકોટ અને સોમનાથ પાસેથી મળેલા પ્રાચીન નગરના અવશેષો પરથી જાણવા મળે છે કે અહીં પણ પ્રાગ ઐતિહાસિક યુગમાં માનવ જીવન ધબકતું હતું. કાળક્રમ પ્રમાણે ત્યારબાદ પાષાણ યુગ અને વૈદિક યુગ આવે, પરંતુ તે સમયમાં સૌરાષ્ટ્ર કે ગુજરાતનો ઉલ્લેખ કોઈ સાહિત્યમાં જોવા મળતો નથી. મહાભારત કાળમાં સર્યાતીના પુત્ર આનર્થે આ પ્રદેશ પર રાજ્ય સ્થાપ્યું અને તે આનર્થ કહેવાયો. મહાભારત કાળમાં જરાસંઘની શિશુપાલથી કંટાળીને ભગવાન શ્રી કૃષ્ણની આગેવાની હેઠળ યાદવો આ પ્રદેશમાં સ્થળાંતર કરી ગયા અને આનર્થના પુત્ર રૈવતને પરાજિત કરી દ્વારકા નગરી વસાવી. આ પ્રમાણે ઈસવીસન 14મી સદી સુધી સૌરાષ્ટ્ર યાદવ સ્થળ પ્રમાણે અસ્તિત્વમાં હતું. ત્યારબાદ તેમના અસ્ત બાદ કોની સત્તા સ્થપાઈ તેના કોઈ પુરાવા ઉપલબ્ધ નથી. સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો પણ પ્રમાણિત ઇતિહાસ સમ્રાટ અશોકના ગિરનાર પાસેના શિલાલેખમાંથી મળી આવે છે. તે મુજબ ઈસવીસન પૂર્વે 319માં સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો પ્રદેશ મગધના રાજા ચંદ્રગુપ્ત મૌર્યના આધિપત્ય નીચે આવ્યો. તેના સુબા પુષ્યગુપ્તે જૂનાગઢ પાસે એક સુદર્શન નામે સરોવર બનાવ્યું હતું. મૌર્ય શાસનના અંત પછી કોઈ પ્રબળ શાસક નહોતો. 4થી સદી સુધી ક્ષત્રપોનું રાજ રહ્યું. પછી રાજવી રુદ્રસિંહ બીજાએ આ પ્રદેશ મેળવ્યો. એ પછી મૈત્રક વંશના ભટારકે વલ્લભીપુરમાં પોતાની સત્તા સ્થાપી. 788થી 942 સુધી સૌરાષ્ટ્રમાં કોઈ શક્તિશાળી સત્તા અસ્તિત્વમાં નથી, પરંતુ અલગ અલગ ભાગમાં નાના મોટા રાજાઓ રાજ્ય ચલાવતા હતા. ત્યારબાદ સોલંકી યુગ આવ્યો, ત્યારબાદ સુલતાન મોહમ્મદ ગઝનવી આવ્યો. તો આ રીતે સૌરાષ્ટ્રનો છે અને ત્યારબાદ મુસ્લિમ શાસકોના હાથમાં ગુજરાતનું શાસન આવે છે. નમસ્કાર મિત્રો, આવજો.